ઝૂંપડું, ઝૂંપડાની આગળ ફળિયું, ફળિયામાં લીમડાનું ઝાડ, લીમડાના ઝાડની નીચે ખાટલો, તૂટલ પાંગત વાળો ખાટલો, અને ખાટલે બેઠો બેઠો જોગડા વણકર નામનો એક વણકર સૂંઘી પીતો તો ભાઈઓ. સાહેબ આની વાતો ન કરી તો અમારી છાતીઓ ફાટી જાય. સાહેબ અમે આના નશા છે, અમને આ બધાના નશા લઈને અમે ફરીએ છીએ. આમ સૂંઘી પીતો તો વેજા વણતો જાય, સૂંઘી પીતો જાય. એમાં નજર પડી કે મારા ગામની દીકરી છે, અને હમણાં જાતી હતી ઉતાવળા પગે જાતી હતી, વળતા પાછી વળી તો હાવ ધીમી ધીમી રોતી આવતી હોય એવું કાં લાગે. હળી કાઢ્યો, થોડી આડો ફીરો, બેન દીકરી જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. કે જય માતાજી ભાઈ, જય માતા, જય માતાજી. બાપા કેમ હમણાં જાતી હતી પાછી વળીને રોતી જા? તો કે ના ના કાંઈ રોતી નથી, તો તડકો લાગ્યો એટલે તમને એવું લાગે. ગમે એમ તો બેન છે ને ભાઈ નું કેમ ઓલું કરવું, એટલે એમ કે હું રોતી નથી. ના બેટા બેન તું રો છો, હું તારો હગો ભાઈ નથી, પણ તારા ગામનો વણકર એટલે ગામને નાતે તારો ભાઈ કેવા. સાચી વાત ન કરી તો તારા ભાઈ જોગડા વણકર ના સોગન છે, તને હમ છે, મને સાચી વાત કરી, શું કામે રોતી જાશો? હા હા હા. એટલે પછી બાઈ નો વધારે રોવાનું શરૂ કરી નાખ્યું, નો રહેવાનું. પછી મારા વીર, મારા ભાઈ, શું કરું? દુકાળ દેશમાં પડે એમ ક્યારેક માણસના હૈયામાં પડી જાય. મારો વીર મને ભાળે એમ પસવાડે વયો ગયો, પાછો કે ભાભીએ કીધું કે બહાર ગામ ગયા છે, મને કાંઈ ન દીધો તો મારે કાંઈ નહોતું જોવું. આ મારા બાળકોને હું કહેતી આવતી હતી કે મામાને ત્યાં રોટલો હોય છે, તમને ખવડાવી, અને મને ખાલી મોઢું ન દેખાડ્યું મારા વીરે, એટલે મને આહુડ આવે. કાંઈ વાંધો નહીં, સમય છે ને ભાઈ, આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરસ કોઈ પાતું નથી, છતાંય બેઠા છો મૂર્ખ આશા ધરીને. અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી, અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. એટલે ઈ વાત કરે છે કે ભાઈ જોગડા, હું તમારા ગામની દીકરી છું, અને એ નાતે તે મારા વાવડ પૂછ્યા, મારા વીર તને ખમા, તને જોગમાયાના રખવાળા, તને તું હો વરસનો થા મારા વીર, તે મારા વાવડ પૂછ્યા તોય મારો થાક ઉતરી ગયો, તે મને બેન કીધી તોય મારો થાક ઉતરી ગયો. બસ. અને ઈ વખતે હવે વાત તમને 2 મિનિટ બાકી રહી, વાત તમને કરી દઉં. ઈ જોગડા વણકરે તેથી એટલું કીધું, બેન તારા ભાઈએ તને જે કીધું હોય, પણ તારા ગામનો છું, વણકર છું, પણ તારા ગામને નાતે તારો વીર કેવા હું. અને આ ખાંભા ગામમાંથી મારી બેન આહુડા પાડતી જો વહી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે. હું જોગડો વણકર તને રોતી રોતી જવા ન દઉં, કાંઈ લીધા વગર જો વહી જાય, હાલ મારા ઘેર. અને એમાં અને કીધું કે તારો બેન હું તારો વીર કેવા, તારા ગામનો છું ઈ નાતે. ધરાર બેન ને કીધું, તને બેન જો મારું માન મારા ઘર સુધી આવ્યું, અહીં જો હામું મારું ઘર ઝૂંપડું રહ્યું, મારે થોડીક મદદ કરવી. અરે મારા વીર તને માતાજી કરોડ દિવાળી નો કરે, મારે કાંઈ જોતું નથી, પણ તારો તેમ ભાઈ કીધો, હું તારો વીર. બેન ને કાપડા લીધા વગર, બેન કાપડું લીધા વગર પાછી જાય, બરાબર નો કે હાલ બેન મારા હમ. ઘરે લઈ ગયો, થોડી ઘણી જુવારના પોટલા ભરીને ગાડામાં નાખ્યા, થોડો ઘણો બાજરો, થોડા ઘણા કાવડિયા હતા એ બેન ને હાથમાં દીધા. પોતાનો 11 વર્ષનો દીકરો, ઈ જોગડા વણકરનો 11 વર્ષના દીકરાને કીધું, બેટા ફૂઈને એના ઘરે મૂક્યા, ગામડે ફૂઈને એના ગામ મૂક્યા. આ બળદ ગાડું જોડીને, ઈ ગાડું જોડીને 11 વર્ષનો દીકરો જાય છે. યાયરની દીકરી રાજી થતી જાય, ખમા તને કરોડ દિવાળીઓ મારા વીર. અને ઈ મૂકવા જાય છે મિત્રો. હાંજ પડી વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકરનું ધ્યાન એની પત્નીની સામું પડ્યું. દીવાના અંજવાળામાં પત્ની બેઠી બેઠી રોવે છે, આહુડા પડે છે. એટલે કીધું કે લે તું રો કા ભંડારે, તું રો કા? કાંઈ નહીં, મને એમને નહીં, મેં ઓલી આયરની દીકરી એમને મદદ કરી, એટલો બાજરો જુવાર આપ્યા, થોડાક પૈસા આપ્યા, અને નબળા વરહમાં તને દુઃખ થયું એટલે રોવે છે. તો અરે વણકર તારું ઓઠણું ઓઠું છે, એમ તું કોકને દાન આપી દે ને એમ મને આહુડા આવે ને તો હું વણકરની દીકરી નો કહેવાય, એવું કાંઈ છે નહીં. કે પણ તો કેમ રોવે છે? કે એટલા માટે મને આંસુ આવી ગયા, મને યાદ આવી ગયું. શું? કે તમે આ આયરની દીકરીને વીર હગા ભાઈની જેમ હાચો ધર્મનો ભાઈ બની, અને આવા દુકાળ વરહમાં એના હગા ભાઈએ ન આપ્યું, પણ તમે જુવાર ને બાજરો આપ્યા, પૈસા આપ્યા, ઈ દાતારી તમારા જનેતાની દીધેલા સંસ્કારની છે. એને કીધું કે વણકર પતિદેવ, જે તમે દાતારી કરી ઈ તમારા માના ધાવણના ગુણ છે, ઈ તો તમારી માના આપેલા સંસ્કારના ગુણ છે કે તમે આટલું આપી દીધું ઈ બેનને, ધર્મની બેનને. પણ મારો 11 વર્ષનો દીકરો આપણો, ઈ એને ફૂઈને મૂકવા ગયો, અને જો કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, ઈ ચિંતામાં મને આહુડા આવે છે. હે કે ઈ કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, મને હોખ નથી.
મારો દીકરો જો દીધા વગર આવે તો હું માથા પછાડીને મરી જાઉં. હું વણકરની દીકરી છું, મેં સંસ્કાર આપ્યા છે. અને જો ન આપે તો મને એ દુઃખ છે. નહીં આપ્યા વગર આવે તો હું જીવી ન શકું. અરે એવું ન હોય કાંઈ, તો બાળક એને થોડી ખબર પડે કાંઈ. તું શું વાત કરે છે ભંડારે? તો કે નહીં, મને આ હક નથી ક્યાં, એટલે મને આહુડ